सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो વેરી જો વળી આવા જીન્સ અને ટી શર્ટ પહેરીને ક્યાં જાવ તમારે? મારે એકલાને નહીં તો આપણે બેયને જવાનું છે. બેયને જવાનું છે? હા પણ મારે અને તું જીન્સ ટી શર્ટ ને એવું પહેરી લે. તમે થોડાક તો શરમાવ. હવે નાની ઉંમર નથી કે મને તમે જીન્સ ને ટી શર્ટ પહેરીને વાત કરો છો. અરે પણ એમાં કઈ ઉંમર અરે ક્યાં લેવા દેવા છે? જીન્સ ટી શર્ટ પહેરી એટલે હું મોટી ઉંમરના હોય એ જીન્સ ટી શર્ટ ન પહેરીએ કે એવું હોય કે? હું તો એમ કહું છું કે તમને આ કપડાં નો સારા લાગે. લે મારે મસ્ત લાગે છે. હું મને તો આમાં કંઈક અંદરથી કંઈક રોમાન્સ કરવાનું મન થાય અંદરથી. લે હવે આવી રીતના તમને શેરીમાં કોઈ બાબલા જોવે ને તમારી ઉંમરના તો એ આબરૂ કાઢી જાય તમારી. એમ प्यार करने वाले अरे प्यार ही करेंगे जलने वाले चाहे जल कर मरेंगे એમ નો કહી દઉં એને તેવું. બસ કરો હવે. આ હું તમે દર વખતે મંડાઈ પડ્યા છો આવી રીતના. દીકરા છે ને દીકરાની વહુ છે, નથી કઈ પારણામાં ઝૂલતા દીકરા. અરે પણ ભલે ને હોય દીકરા હોય દીકરાની વહુ હોય ભલે ને હોય એને ખબર જ છે કે મારો સસરો છે ને રોમેન્ટિક છે રોમેન્ટિક અને એમાં કાંઈ કોઈને નવાઈ નહીં લાગે. અને હું તો છે ને મારી રીતે જિંદગી જીવવા માગું છું. જિંદગી એની હરેક ક્ષણ હરેક પળ હું જીવવા માગું છું. એક સેકન્ડ જ મારી દુઃખમાં ન વીતવી જોઈએ બસ. કેમ આ માણસ ગામડામાં રહીને સાદું જીવન જીવે છે તો એ જિંદગી જીવી નથી જાણતા કે તમે લોકો ગામડામાંથી આવેલા શહેરમાં આવી અને આવી રીતના અરે જો એવું ન હોય. આપણને જે મનમાં શોખ જાગે ને એ પૂરા કરવાના હોય. હા પછી શોખ જાગવામાં કોઈનું અહિત ન થવું જોઈએ, કોઈને દુઃખ ન ભોગવું જોઈએ. બસ એ મહત્વનું છે. જો કોઈને દુઃખ આપીને પછી આપણે આપણા શોખ પૂરા કરવી ને તો એ શોખ નકામા છે. શોખ તો એવા હોવા જોઈએ આટલી ઉંમરે કે ભગવાનના દર્શન થાય દેવસ્થાનમાં, નહીં કે જીન્સ પહેરીને બહાર તમે. હા તો કાંઈ વાંધો નહીં. એક કામ કરીને આપણે બે જાવી પહેલાં ભગવાનના મંદિરે જવું અને ત્યાંથી પછી ઓલું સૈયારા આવ્યું નવું મસ્ત પિક્ચર છે આમ જો રોમેન્ટિક. મારે જો પિક્ચર જોવા નથી જાવ. તમારે જવું હોય તો જાઓ, હું નથી આવવાની. અરે અરે બધા રોવા મળે છે. એટલો પ્રેમ બતાવ્યો છે એમાં હીરો હિરોઈનનો એટલે મારે તો એ જોવા જવું છે. મારા સસરા કેટલા રોમેન્ટિક અને એડવાન્સ છે અને મારા સાસુ એને બધી વાતમાં કંઈ સમજ જ નથી પડતી. હાવ દેશી. અને એનો દીકરો એ એના જેવો જ દેશી ગવાર. ખબર નહીં મારા કેવા કિસ્મત હશે કે આની જોડે મારા લગ્ન થયા. એમ નહીં કે ગામડેથી આવીએ તો પછી પોતાનામાં થોડો બદલાવ લાવે જેમ મારા સસરા ચેન્જ થયા એમ. પણ ના, એને તો દેશી જ રહેવું છે. આટલી ઉંમરે છે ને તમે ભગવાનને પ્રેમ કરો ને તો એ લેખે લાગે. અરે હા પણ ભગવાનને પ્રેમ ક્યારે થાય? જો આપણે કંઈક આપણું માઇન્ડ એકદમ ફ્રેશ હોય ને તો ભગવાનની ચિત્તમાં આપણે ભગવાનની મૂર્તિમાં આપણું ચિત્ત ચોટે. પણ આપણા મનમાં જો નકરા કીડા ભર્યા હોય, આપણો શોખ પૂરા ન કરી શકતા હોય અને બધાનું અહીં જોતો હોય ને પછી આમ પગે લાગવી કે હે ભોળાનાથ, હે શંકર ભગવાન, હે કૃષ્ણ ભગવાન, તો એ કંઈ કામનું છે? એમ નિખાલસ માણસ હોવો જોઈએ. માણસનું મન એનું જીવન એકદમ નિખાલસ હોવું જોઈએ. મનમાં આવે એ બોલી જાય બસ. મનમાં કોઈ જાતનું પાપ નહીં. એને છે ને ભગવાન પહેલાં પસંદ કરે. વાહ, આમ તો જ્ઞાન તો જાણે કે કેટલું બધું એની પાસે હોય એટલું આપે, પણ એટલી ભાન નથી પડતી કે ઘરમાં કેમ રહેવાય. આ વહુને એમ થાય કે આ હું મારો સસુરો આવી રીતના રખડે છે આવા હારા હારા કપડાં પહેરીને. કહું છું કે કપડામાં સુધારો લાવો. અરે અરે ટોપ છે. મને તો આ કપડાં ગમે છે યાર. જોને કેટલું જોરદાર લાગે છે. ઓહો. આના કરતાં પહેલાં આપણે ગામડે રહેતા ને એ જીવન તમારું સારું હતું. અરે મને તો અત્યારે અફસોસ થાય છે કે હું ગામડામાંથી કેમ મોડો આવ્યો. મારે તો છે ને લગ્ન પહેલાં આવી જવાની જરૂર હતી તો મારી જિંદગી બને. બોલું છે ગામડામાં મેં જવાનીના દિવસો કાઢ્યા ને એ તો જોકે ન્યાય મને મજા જ આવતી. હું જો હવાનું કરવાવાળો માણસ સમજ્યા. એ બધા મિત્ર મંડળને ભેગા કરીને અમે પ્રોગ્રામ કેવો કરતા ખબર? ગામડામાં રહેતો તો ગામડાની રીતે જીવન જીવતા હતા. પછી એમ થયું કે હવે આ છોકરા મોટા થઈ ગયા છે, એને આપણે ભણાવવા હોય તો આપણે શહેરમાં જઈએ તો આપણે હું સિટીમાં આવ્યો. પછી લગ્ન પછી તરત હું સિટીમાં આવ્યો છોકરાનું ભવિષ્ય સુધારવા માટે. તો બસ સિટીની રીતે જીવન જીવવાનું હોય પણ જીવન એકદમ મસ્ત બનીને જીવવાનું. આમ જો 100% ગમે કામ કરો ને 100% કરવાનું. આપણે જો વાતું કરતા હોય ધંધો કરતા હોય ને આપણું કામ તો એ 100% કરવાનું. એકદમ દિલથી કામ કરવાનું તો જ એ કામમાં સફળતા મળે. તમારું બોલવાનું બંધ થયું હોય તો હું કંઈક બોલું.
તારે જો કાંઈ બોલવું નથી તું જલ્દી આય, પછી આમ જો કેટલા વાગ્યા છે. હરિદ્વાર જવાની ટિકિટ લઈ લો, પિક્ચરની જોવાની ટિકિટ લેવી હો. હા બધે જાવું આપણે હરિદ્વારથી આમ જો મનાલી હોતે ને જાવું, મનાલી કુલ્લુ મનાલી આમ જો મજા જ આવ્યા કરશે ત્યાં આપણે બે જાવું. અરે પણ પિક્ચર જોવા તો આય, મેં 2 ટિકિટ લઈ રાખી છે, હું આમ કરે છે. તમારા દોસ્તારને કોકને લઈ જાજો, મારે મંદિરે જાવું છે, બેનો રાહ જોતી સત્સંગમાં. હાલો તો હું એકલો જઈ આવું ખરો. હે ભગવાન, આ તમે દુનિયા પણ બહુ મસ્તીની બનાવી છે હો, બહુ મજા આવે છે. આ દરિયા કાંઠે તમે આમ બેઠા છો દ્વારકામાં, અને ભોળાનાથ બેઠા છે સોમનાથ. વાહ, મજા આવે. અશોક, હા, પતિ ગઈ પૂજા? પૂજા તો કરી નાખી, પણ ભગવાનને હું છે ને 2 શબ્દ કહેતો હતો, સમજી તું? બરાબર, સમજી ગયા. ભગવાનને 2 શબ્દ કહેતા હતા, ક્યારે મારી હાથે પણ વાત કરી લો ને. હા, 2 બોલ. શબ્દ મને કહો ને. હું તને શું કહું, આ ભગવાને તને કેટલી બધી હારી આંખું આપી છે, તો આમાં શું કામ ઓલી કાળું કાળું લગાડ્યું છે? એ છે ને, મને નજર લાગી જાય ને એટલે. એવું છે, ઠેક, હા. વાંધો નહીં, એનાથી મને કાંઈ નથી વાંધો, પણ આમ હાડલો પહેરતી હોય તો? એટલે હું એ તમારી જેમ દેશી જ થઈને રહું એમ? હા, એવું દેશીનું ને એવું ન હોય. હું તને શું કહું, તને છે ને હાડલો છે ને બહુ મસ્તીનો લાગે એટલે કહું છું. સોરી હા, એ હું નહીં પહેરી શકું. મને એવો હાડલો બાડલો નહીં ફાવે. મને તો આવા જ કપડાં ગમે. પણ મને નથી ગમતા, પણ તોય ગમાડું છું. વાંધો નહીં, પહેરજે, બીજું હું. અરે મારે તમને એક વાત કરવી હતી. ચાલો ને. પણ આમ જો, પણ તું આ મંદિર છે અહીંયા પાસે ન અવાય. અરે પણ હું ક્યાં તમને ખાઈ જાઉં છું, મારી વાત સાંભળો ને. હાથ મૂકીને આવી કોઈ મમ્મી કા પપ્પા ભાળી જાય ને, મને શરમ આવે. અરે તમારા મમ્મી પપ્પાની વાત નહીં કરો. કેમ? તમારા પપ્પા છે ને તમારી કરતા ચડિયાતા છે. કેટલો રોમેન્ટિક વાત કરે, તમારા મમ્મીને કેટલું મનાવે, અને તમારા મમ્મી સાવ દેશી તમારા જેવા હાવ. આજે પપ્પા છે ને મમ્મીને પિક્ચર જોવા જવાનું કહેતા હતા, પણ ના, તમારા મમ્મીને તો સત્સંગમાં જવાનું હતું એટલે ના પાડી દીધી. કાંઈ વાંધો નહીં. પપ્પા વાત કરતા હતા ને પિક્ચર જોવા જવાની, હા, તો મને ઈચ્છા થઈ ગઈ કે આપણે પણ પિક્ચર જોવા જઈએ. ચાલો આપણે પિક્ચર જોવા જઈએ. અરે હું મારે ફિલ્મ જોવા નથી આવવું. મારી વાત સાંભળી, 3 કલાકની અંધારામાં બેસીને એક ધારું આમ મોટું રાખવાનું એ મને ન ગમે, સમજે અરે તું? પણ એમ જ જોવાનું તમને કોણ કહે છે? મારી સામે જોજો. તારી તમારી આમું તો બાજુમાં બેસી હોય, એમ સામે- કર્યું ને મને શરમ આવે છે. કેવી કેવી વાત કરો? હું તમારી બાયડી છું કે નહીં? આ બાયડી છો એ વાત સાચી, પણ તું હાડલો પહેરતી હોય ને તો મને ગમે, મને શરમ આવે તારથી આ કપડામાં. મને શરમ આવે છે તને મારો ધણી કહેતા. હા, હું તારો ધણી છું એ વાત સાચી. મારી કિસ્મત આમ જો ભગવાન ચલાય વસ્તી લખી છે. મારી કિસ્મતનું હું, મારી કિસ્મતમાં પણ ભગવાને નવરા નહીં હશે ને ત્યારે લખી હશે. અરે એવું ન હોય, આ છે ને બધું વિધાતાએ લખ્યું હોય, સમજી? એવું એટલે. પણ હું એ તો કહું છું કે હવે વિધાતાએ લખ્યું છે અને મારા પપ્પાએ મને જબરજસ્તી કરી કે આ છોકરો બહુ સારો છે એટલે લગ્ન કરી લે, અને મેં કરી લીધા છે, તો પછી એ છોકરાએ મારા માટે સુધરવું જોઈએ કે નહીં? તો પણ હું સુધરી તો ગયો છું. મેં તને કોઈ દી તાણીથી કાંઈ કીધું? હે, આ તું એકલી એકલી ફરવા વહી જા તે હું કાંઈ કહું છું? હા તો એકલી એકલી વહી જ જાઉં ને. જ્યારે કહું ત્યારે મારે કામ છે, મને એવું ન ગમે, મને એવું ન ફાવે, તો મારે શું કરવાનું? ઘરમાં બેસી રહેવાનું? પણ તું જો મારી વાત સાંભળ, તાર ફિલ્મ જોવા જવું હોય ને તો એકલી જઈ આવજે. હું છે ને હું નહીં આવું, બસ. બધે એકલી જ જાઉં એમ ને? હા, અને સમજો પપ્પા રહ્યા ને, પપ્પા એ તો પહેલેથી આમ છે, સમજી? એ આમ શોખીન છે, અને મને જરી કંઈ શોખ નથી, બસ એટલો ફેર છે. એ જ છે, અલ્ટરનેટ થઈ ગયું છે મગજ. અટલ અને કેવું? કાંઈ નહીં, એ તમને નહીં સમજાય. હા, ચાલો ને, ચાલો પિક્ચર જોવા નથી જવું. એક કામ કરીએ, આપણે છે ને ભજીયા ખાવા જઈએ ડુમસ. અહીંયા બનાવી નાખજે ને, સમજો હું સણાનો લોટ લઈ આવી દઈ, તમ તારે કોથમરી લઈ આવી દઈ. અરે મારે બનાવીને ખાવા હોય તો હું બનાવીને ખાઈ લઈશ, પણ ફરવા જવાની વાત કરું છું. પિક્ચરની ના પાડો, ફરવા જવાની તો હા પાડો. અરે દિવાળીએ મેં તને કીધું ને, દિવાળીએ જાઉં જો સોમનાથ જાઉં, દ્વારકા જાઉં, બરોબર, જુનાગઢ જાઉં, બગદાણા જાઉં, વીરપુર જાઉં. તમ તારે શું કામ તું ચિંતા કરશો? એકલા જવાના છો? અરે આપણી બે. ના ના, તમે જઈ આવજો. એના કરતાં છે ને હું મારા ફ્રેન્ડ લોકો સાથે ગોવા જવાનો પ્રોગ્રામ કરી લઈશ. પણ રાજેને કોણ ના પાડશે? ગોવા તો પણ કાક ન્યા કાક ઓલું બધાય કે વાતું કરતા તો હોય. હવે એ બધું ચાલ્યા રાખે, એ બધું બહુ ચિંતા નહીં કરવાની હોય. આપણે ક્યાં પીવું છે?
આપણે તો ફ્રેન્ડ લોકો હાથે મસ્તી કરવા જવું છે. ઠેક તો જાય છે ને તમ તારે બરોબર તને ગમવું જોઈએ સમજી મારી પત્ની છો હું તને થોડો કાંઈ નિરાશ કરું હે સાચી વાત છે, પણ મને ગમે એ વસ્તુ મળી નથી તો શું કરવું? હું કહેશો કાંઈ નહીં. હા, હવે તમને મોડું થતું હતું ને? હા મારે જાવું છે ઓલો બોગાભાઈ છે ને એ મારી વાટે ઊભા છે આપણા ગામના રહ્યા ને તમારા દોસ્તારોના નામ બી એવા હે? અશોક, બોઘા, પછી બીજા દોસ્તારનું નામ શું છે? ઘણા નામ છે નિલેશભાઈ સતીશભાઈ આવા જ નામ છે બધા? કોઈ કામ ફેન્સી નામ વાળું નથી? છે ને કોણ? મહેશભાઈ અચ્છા, મહેશભાઈ. મળવું પડશે મહેશભાઈ. એટલે મહેશભાઈ એટલે જે સમજો મહેશનો અર્થ શંકર ભગવાન થાય હો હા એ બધું પહેલેથી ઉમા જેવી જ છું ને? ફાલ્ગુની તારું નામ છે ફાલ્ગુની જા જા, તમારું કામ થઈ ગયું. હા જાઓ. મગજનો ઓછો હાવ. ખબર નહીં આવા નસીબ લખવા હતા તમારે. હા પ્રશાંત બોલ ને. શું? અરે હા ના ના ચાલે છે બરાબર જ ચાલે છે. હા હવે મને લાગે છે કે વિચાર તો કરવો પડશે. આ તને જોઈને જ શીખી રહ્યો છું હું પણ. ઓકે વાંધો નહીં ચાલ. હા પછી ફોન કરું તને શાંતિ. ઓકે શું થયું? કંઈ નહીં આ પ્રશાંતનો ફોન હતો. કહેતો હતો કે આ મહિને જે તે ધંધાનો હિસાબ મોકલ્યો છે ને બરાબર છે લાગે છે કે તારો ધંધો આમ રાગે પડી ગયો છે. એટલે મને કહેતો હતો કે હવે તું એક કામ કર ને ભાઈ તું આ તારી જે સાઈડમાં નોકરી કરે છે નોકરી છોડ અને ધંધા ઉપર જ ફોકસ કર. સારું કહેવાય કે ધંધાની બાબતમાં તમને બધી ખબર પડવા લાગી છે. એટલે સાઈડમાં તમે ધંધો ચાલુ કર્યો તો બરાબર ચાલવાય લાગ્યો છે. તો હવે આગળ શું? કે આગળ મને પણ વિચાર આવ્યો કે હવે આગળ છે ને મારે એ કહે છે એમ જ કરાય. નોકરી છોડી દેવી જોઈએ અને ધંધા ઉપર ફોકસ કરવો જોઈએ જેથી કરીને ધંધો આપણો વધારે સારો ચાલી શકે. શું કેવું તારું? મારું માનો ને તો તમારે અત્યારે નોકરી કરવી જોઈએ. એટલે કેમ આવી વાત કેમ કરે છે? કે સમજાય એવું બોલ મને. સીધી વાત છે ને અત્યારે આપણે બધા સાથે રહીએ છીએ. તમારા લગ્ન થઈ ગયા હવે મોટા ભાઈના લગ્ન થઈ ગયા છે. અત્યારે સાથે રહીએ છીએ એટલે કોઈ પણ ધંધો કરશો ને તો એ તમારા બંને ભાઈઓનો કહેવા છે. કાલે સવારે નોખા થઈએ ને પછી ધંધો કરો ને તો એવું લાગે કે ધંધો તમારા એકનો છે. અત્યારે તો તમારે ભાગ આપવો પડે. અરે પણ એમાં શું વાંધો છે? ભાગ આપવો પડે તો આપવો પડે. અમે તે મોટા ભાઈએ મને ભણાવ્યો ગણાવ્યો આટલો ખર્ચો કર્યો મારી પાછળ તો જ્યારે સફળતાની વાત આવે તો સફળતા પણ બંને ભાઈઓ વચ્ચે વહેંચાવી જ જોઈએ ને. હા તો હું ક્યાં ના પાડું છું કે મોટા ભાઈએ તમને નથી ભણાવ્યા ઘણી મદદ કરી હશે તો આપણે પણ એ પ્રમાણે થોડી ઘણી મદદ કરી દેવાની ને. થોડી ઘણી મદદ કરવી અને હું તો કહું છું કે હંમેશા માટે આ બધી વસ્તુના ભાગલા પડે એના કરતાં તો સાથે રહીએ એમાં વધારે સારું છે. આમ પણ મોટા ભાઈને તું જોઈ રહી છે ને કે કેવી રીતે ઘરમાં રહે છે અને આમ પણ ઘરના ખર્ચાઓને બિચારા એકલા પહોંચી વળે કે ના વળે એના કરતાં સારું રહે ને કે બંને ભાઈ સાથે રહીએ સાથે એક જ ધંધા ઉપર ફોકસ કરીએ. મોટા ભાઈ એકલા છે ને ઘર નથી ચલાવતા. પપ્પા એ છે તમે છો કેવી વાત કરો છો? અને મોટા ભાઈએ જો તમને ભણવામાં મદદ કરી હોય ને તો એમને ખબર જ હશે કે એ ભણવામાં કેવા છે. હવે વિચાર કરો તમારી પાછળ પૈસા બગાડ્યા એની જગ્યાએ પોતે ભણ્યા હોત તો મંગાળે મશ ના વાળત. હા એ વાત પણ તારી ખરી પણ છતાંય ગમે એમ તોય અત્યાર સુધી સાથે રહ્યા તો હવે પછી આવા વિચારો કરવાના જ શું કામ? અને મને ખબર છે ને ત્યાં સુધી પપ્પા જ અમને લોકોને નોખા નહીં થવા દે. અને શું ખબર કાલે સવારે નોખા થવાનું થયું અને મોટા ભાઈ પોતાના બેકઅપમાં હોય તો? મને તો એવો સપને વિચાર નથી આવતો. જેવી રીતના એ ભક્તિ ભજન બધું કરે છે અને આ ફોડ પણ બધું બતાવે છે એ પ્રકારે મોટા ભાઈના મનમાં ક્યારેય પણ કોઈ પણ જાતનું પાપ તો નહીં જ આવે. જેવા એ દેખાય છે ને એવા જ છે અંદરથી. બહુ ભોળા છો તમે. પણ આ દુનિયા છે ને ઘણી આગળ વધી ગઈ છે. જે જેવું દેખાય ને એવું હોતું નથી. હા એ વાત પણ તારી ખરી. એના માટે આપણે સમજવું પડે કે સામેવાળો વ્યક્તિ કઈ રીતના રહે છે એ શું ખોટું કરે છે. હા એ વાત અલગ છે કે ક્યારેક જો મને મોટા ભાઈની પાસેથી એવી કોઈ વાત મળે કે એવી કંઈ માહિતી મળે
તો કદાચ તું જે કહે છે એને એવો વિચાર કરી શકાય કે આપણે આપણો પ્રાઇવેટ ધંધો કરવો જોઈએ, આપણું બધું પ્રાઇવેટ સેવિંગ્સ કરવું જોઈએ કે જે આપણને મુસીબતના સમયમાં કામ લાગે. પણ અત્યાર સુધી બધું બરાબર ચાલતું જ હતું ને, ધંધોય ચાલતો હતો ને નોકરી થતી હતી ને, તો એ કરવામાં તમને વાંધો શું છે? નોકરી બોકરી કાંઈ મૂકવાનું નથી અત્યારે. પણ ખરી છે તું. મને તો એક જ વાત નથી સમજાતી કે જ્યારે મને નોકરી કરતાં વધારે કમાણી ધંધામાં મળતી હોય તો શું કામ ધંધા ઉપર ફોકસ ના કરું? છોડી દેવાય ને નોકરી. કંઈક ધંધામાં નવું શીખવા મળશે, જાણવા મળશે, સમજવા મળશે. દુનિયામાં સૌથી વધારે સુખી કોણ હોય છે ખબર છે તમને? ખબર છે કયો વ્યક્તિ? કોણ હોય મને કેવી રીતે ખબર હોય કોણ સુખી હોય? જે પોતાની પત્નીની વાત માને ને એ. તો હું તો તારી વાત માનું જ છું ને ગાંડી. મેં ક્યારેય તને કંઈ કહ્યું? તું કહે છે એમ જ કરું છું. હવે મોઢું ચડાવમાં આગળ જે સમય અને પરિસ્થિતિ બતાવશે ને આપણે એવું જ કંઈક કરીશું. અત્યાર દીની ચિંતા શું કામ કરે છે તું? સારું. હા, હવે એવી ઈચ્છા છે કે હું અને અશોકના પપ્પા બે ચારધામની જાત્રા કરી લઈ લઈને નિરાત જાતી જ. અરે નામ લખાવજો. એ આવો આવો, બેહો બેહો. હાશ. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? એકદમ મજામાં હો. પણ વળી તમે આ સમય અહીંયા ભૂલા પડ્યા હે? હા, મારા ભગવાને કીધું કે તમારા વેવાય ને વેવાણ છે ને જાત્રાએ જાય છે તો જાઓ નામ લખાઈ આવો. જુઓ ને, આ જાત્રા કરવાનું કેટલા સમયથી મન થયું છે, પણ તમારા વેવાય કાંક તો કે ફરવા જવું છે, કાં તો કે પિક્ચર જોવા જવું છે. હવે તમે જ કહો વેવાણ, હવે આવડી ઉંમરે વહુ આવી જાય અને કઈ ડોહાને ડોહી કઈ ન્યા પિક્ચર જોવા જાય, ફરવા જાય કે હારા લાગી હે? હિરલબેન, એ જમાનો હાવ બદલાઈ ગયો છે. જેવો જેનો શોખ એનો ફરવાનો છે ને તમારો જાત્રાનો છે. તમે સંઘમાં જાઓ અને એ પિક્ચર જોવા જાય. વેવાણ, આ ભોઠા ન પડી કોકે કે હું આ જાતી જિંદગી આ લોકોને દેવ દર્શન કરવાના હોય કે પછી આવી રીતના આવવાનું હોય ફરવા? દુનિયા તો આમેય બોલશે ને આમેય બોલશે, દોરંગી છે. એટલે આપણે કોઈનું નહીં માનવાનું, એ મોજે જિંદગી જીવવાની. હારું હાલો, એમ કયો કે મારી દામીની શું કરે છે? કામ કરે છે ને બરાબર? જુઓ વેવાણ, આ તમારી દીકરી છે ને, તમારા ઘરે ભલે કે લાડ કોડતી ઉછરી હોય ને ગમે એવા નખરા કરતી હોય, પણ મારા ઘરે અહીંયા આવીને ત્યારથી એટલું બધું કામ કરે છે કે વાત પૂછોમાં, એવી શાંતિ છે. જુઓ વેવાણ, આ તમારી દામીની કાંઈ કામ નથી કરવા દેતી. કહું છું કે આમને હું ગાંડી થઈ જઈશ કામ કર્યા વગરની. આ કેવા વિચારો આવે નવરા બેઠા બેઠા. બા, તમે અચાનક અહીંયા ફોન ના કર્યો? હા, ફોન શું કરવાનો? વેવાણને મળવા આવવું હતું. મેં કીધું હાલ જતી રહો, તમે તો ક્યાંય ઘરની બહાર આમ જાતા નથી. એટલે મેં કીધું કે હાલો મળી આવું અને દામિનીની ખબર અંતર પૂછી આવું. અને જો નાની છે, નાદાન છે અને સાસરીમાં છે ને હજી એને રહેવાની એટલી બધું આદત ન પડી હોય, એટલે એનાથી કંઈક ભૂલ થાય ને તો તમે તમારે મીઠો ઠપકો દેજો હો. ના રે ના, આ બે દેરાણી જેઠાણી એવી છે ને કે ઠપકો આપવા જેવો જ નથી. હું તો એવું જ હોય ને બા. મમ્મી, અત્યારે આપણે બધા શાંતિથી રહીએ છીએ અને આવી રીતે ભવિષ્યમાં શાંતિથી રહેવું હોય ને તો હું કહું ને એમ કરશો ને તો શાંતિથી આપણે બધા જીવી શકશું. એટલે કરો વાત. દામિની, અત્યારે જેવા શાંતિથી જીવીએ છે એ ભવિષ્યમાં જીવશું. એમાં તું કે ને અમે કરીએ શું કરવાનું બેટા? એમાં કરવાનું છે ને, મારી વાત માની જાવ ને તો બહુ શાંતિથી જીવી શકીએ એમ છીએ. શું કહે છે કઈ મારા મગજમાં નથી બેસતું. મમ્મીજી, તમે કહ્યું ને કે અમે આ ઘરમાં પોતાનું ઘર સમજીને રહીએ છીએ. તમને સાસુ માને પણ માં બનાવીને રાખીએ છીએ. એ પણ વાત સાચી છે. હા, તો અમે પણ તમારી દીકરી જ છીએ. એના માટે તમારે મારી વાત માનવી પડશે. અને વાત એમ છે કે તમે છે ને તમારા બંને દીકરાને નોખા કરી દો. દામિની બેટા, આ તો કેવી વાત થઈ? શું કામ નોખા કરવા છે બંને ભાઈઓને? અત્યારે શાંતિ છે કે નહીં? અત્યારે શાંતિથી બંને ભાઈઓ સાથે રહે છે, બંને વહુ રહે છે, પણ ભવિષ્યમાં આવી જ રીતે રહીએ એની શું ગેરંટી? એના કરતાં તો અત્યારે આપણે બધા ખુશ છીએ, હળી મળીને રહીએ છીએ, તો અત્યારે નોખા થઈ જાય ને તો પાછળથી કોઈ મન દુઃખ ના થાય. શું કેવું બા? સાચી વાત છે. દામિનીની વાત મને આમ તો ગમી. તમે લોકો સંપીને રહ્યો છો, બધાય ભેગા છો અને હજી સુધી તમારે કાંઈ અંતર થતા નથી, બોલવાનું થતું નથી.
એટલે એમાં હસતા હસતા જો તમે જુદા થઈ જાઓ ને, હા જરાક ઝાટકો તો લાગશે. આટલા વર્ષોથી બધાય ભેગા હોય અને અચાનક જુદા થાય એટલે ઝાટકો તો લાગે. પણ હું એમ કહું છું કે એ લોકો જુદા થઈ જાય ને તો એ જે પ્રેમ રહે ને એને વાર તહેવારે રવિવારે બધાય આવતા જતા રહે, બધા હળતા મળતા રહે, એક ઘરે રસોડું થાય, એ મજા કંઈ જુદી જ છે હો. મમ્મીજી ઇન શોર્ટ એમ છે કે કાલે ભવિષ્યમાં શું થવાનું છે ને આપણને કોઈને ખબર નથી. ત્યારે બાંધવાનું થાય બે ભાઈ વચ્ચે કે બે વહુઓ વચ્ચે, અને પછી નોખા થઈએ તો એકબીજાને મન દુઃખ લાગે ને પછી મળે એવા સંબંધ ના રહે. એના કરતાં તો અત્યારે પ્રેમથી નોખા થઈ જવાનું. હા, એકબીજાના ઘરે જતા પગ ભારે થઈ જાય અને મોઢા જોવાના સંબંધ ન રહે. દામિનીએ અચાનક આવી વાત કેમ કરી હશે? શું થયું મમ્મી? કઈ ટેન્શનમાં છો? માથું દુખતું હશે, લાવો દબાવી દો. દેવાંગ રહેવા દે ને, હા તો માથું નથી દુખતું. તો શું થયું? ક્યારેય તમને આમ મેં ઉદાસ જોયા નથી. એની પ્રોબ્લેમ? હા, મને એમ લાગે છે કે આપણા ઘરમાં સંપીને રહી છે ને તો કોઈ પારકાની નજર લાગી ગઈ લાગે છે. નકર ક્યારેય આવું ન બને. મમ્મી કંઈ સમજાતું નથી. કંઈ મને સમજાય એવી ભાષામાં બોલશો તો ખબર પડશે. બાકી આ નજર પારકા આમ દૂર દૂર સુધી પલ્લે નથી પડતું કંઈ. દેવાંગ, તે ક્યારેય સપનામાં વિચાર્યું છે કે આપણા ઘરમાં ક્યારે અશાંતિ ફેલાય, કે ભાઈ કે દેરાણી જેઠાણીની વચ્ચે કોઈ ઝઘડો થાય? અરે પણ એવું ક્યાં ક્યારે કંઈ થયું છે તે એવું કોઈ વિચારે આવે? હું શું કામ એવું કોઈ વિચાર કરું? તો બેટા, તારા સાસુ આવ્યા હતા અને એની સામે દામિની એવું બોલી ગઈ કે અત્યારે ઘર સંપીને રહી છે બધા, તો બસ આવી રીતના પ્રેમથી બંને ભાઈઓ નોખા થઈ જાય. અને આવી વાતો ક્યારેય રજૂઆત જ નથી કરી એણે, અને આ પહેલી વખત. અચ્છા, તો મતલબ કે દામિનીએ આવી બધી વાત કરી. તો મમ્મી આમ જોતા તો મને દામિનીની વાત પ્રેક્ટિકલ લાગે છે, કારણ કે ખોટી નથી. હવે જો આ બધું કોમન છે આજના સમય પ્રમાણે. હવે ક્યાં ન્યા ભાઈઓ કે કોઈ બીજી કોઈ વસ્તુ હોય છે, લગ્ન થાય એટલે ભાઈઓ પ્રેમથી નોખા થતા જ હોય છે. તો સારું છે કે આપણે પ્રેમથી નોખા થઈએ, કંઈ બોલ્યા ચાલ્યા વગર. એટલે દેવાંગ, તું પણ દામિનીની વાતમાં સહમત થઈ ગયો અત્યારે? અમે હું છે ને પ્રેક્ટિકલ વાતમાં માનું છું. દામિનીની વાત પ્રેક્ટિકલ છે. આમ પણ કાલે ઉઠીને બંને ભાઈઓ વચ્ચે લડાઈ ઝઘડો થશે, હું એને કંઈ બે ત્રણ શબ્દો કહીશ, એ મને કહેશે, પછી મને લાગે છે કે બહુ અઘરું થશે. આમ પણ ઘરના બે ભાગલા પાડવા, આ તે ફલાણું, તો એમાં એ નહીં સમજે, હું નહીં સમજું. એના કરતાં સારું છે ને કે અત્યારે બંને ભાઈઓ સમજી જઈએ. મારા ભાગમાં આવતું છે હું લઈ લઈ, એના ભાગમાં આવતું છે એ લઈ લે છે, કોઈને કંઈ જાતનો વાંધો નહીં હોય. તો છોડો મમ્મી, હું તો કહું છું કે બંને ભાઈઓ નોખા થતા હોય ને તો કરી જ દો. દેવાંગ, તારી પાસે મને આવી આશા નહોતી કે તું આવું કહીશ. ઘણી જગ્યાએ એવું પણ બને છે ને કે 50 માણસનું કુટુંબ એક સાથે રહેતું હોય ત્યારે એ લોકોના ઘરમાં તો કોઈ આવા કોઈ પ્રશ્નો ઊભા જ નહીં થતા હોય ને. એ 50 માણસના કુટુંબમાં બધાને એકબીજા સાથે એડજસ્ટ પણ કરવું હોય છે ને. મારે શું કામ એડજસ્ટ કરવાનું? મતલબ કે હું બધી રીતે હોશિયાર છું, હોનહાર છું, બધી જગ્યાએ હું ગમે તે કોઈ પણ કામ ધંધો કરું તો એમાં સફળ પણ થાઉં છું. અને આમ પણ મને મોટા ભાઈના પહેરવેશ ઉપરથી, એમના વર્તન ઉપરથી મને નથી લાગતું કે ક્યારેય પણ કોઈ પણ જગ્યાએ સફળ થશે. સો મમ્મી, મારી લાઈફ છે, મને મારી લાઈફના અમુક નિર્ણયો મારી જાતે લેવા છે, તો એમાં શું ખોટું છે? દીકરા, અત્યાર સુધી મને લાગતું હતું કે મારા દીકરાઓ હજી નાના છે, પણ આજે આ તારી જે વાત કરવાની છટા છે ને એના પરથી લાગી રહ્યું છે કે હવે દીકરાઓ મોટા થઈ ગયા છે, એટલે પોતાના નિર્ણયો પોતે જાતે લેવા માંડ્યા છે. હા, સાચી વાત છે. એક વૃક્ષ છે, એને તમે પાણી પાવ એટલે એની ડાળીઓ ફૂટે, એમાં પાન આવે, એમાં ફળ કે ફ્રૂટ આપે. તો મમ્મી, એ વૃક્ષનું કામ માત્ર એટલું હોય છે કે ડાળી કે ફૂલ કે કોઈ વસ્તુનું સંવર્ધન કરીને એને ખીલવા દે,
એને ઉગવા દે. પછી પછી જ્યારે સમય આવે ત્યારે એ જ ફૂલ કે એ જ ફળ એને છોડીને જતા જ રહેવાના છે, એને ખબર જ છે. છતાંય તે વૃક્ષ ક્યારેય પોતાનું લક્ષણ કે પોતાનું કર્તવ્ય ભૂલતું નથી. ફરી પાછા નવા આવશે, ફરી પાછું આ થશે. એવી રીતના સંસાર છે મમ્મી. એટલે સંસારમાં આવું બધું ચાલ્યા જ કરે. અમે લોકો જુદા થઈશું, તમે લોકો અમારી સાથે રહેશો, અથવા તો અમે બંને ભાઈઓ એકબીજાના વારા કરીશું, તો ઇટ્સ ઓકે. એમાં શું હવે, બધા કરે છે, કોમન છે, કોમન. ઠીક છે, આ બધી વાત તારા પપ્પાને કહીશ. મને કાંઈ પ્રોબ્લેમ નથી, જેને કહેવી એને કહેજો. એના પપ્પા આવે એટલે બધી વાત કરવી છે. ઘરમાં કાંઈ ધ્યાન આપવું નથી અને બસ એ એની મસ્તીમાં જ જીવે છે. હવે તો એમ થાય છે કે અમે બે માણા પાછા ગામડે વયા જઈએ, પછી બે ભાઈઓને ને બે વહુને જે કરવું એ ભલે કરતા. કેટલા સંપીને રહેતા હતા અમે ઘરમાં, અને અચાનક दुनिया वालों से दूर जलने वालों से दूर आजा आजा चले कहीं दूर कहीं दूर હા, હાલો. कहीं दूर. જાવું જ છે. 500 કિલોમીટર દૂર છે ગામડું છે ને, ત્યાં વયા જાય એટલે તમને નિરાશ થઈ જાય. 500 કિલોમીટર દૂર નથી જવું, 5 કિલોમીટર રાજમપેરે ટોકીસ છે ને એમાં જવાનું છે. મસ્ત પિક્ચર આવ્યું છે નવું. હવે બે હાથ અરે અને ત્રીજું માથું નમીને કહું છું કે તમે સમજો કાંઈક. હવે ઘરમાં શું થાય છે તમે એનું ધ્યાન રાખો પહેલા. એ તો બીજું થયા જ કરે સમજા. દીવાને કી દીવાનગી પિક્ચર જોરદાર છે સમજા. લવ સ્ટોરી બતાવી છે, તોડી નાખે એવી. હાલ જોવા જઈએ આપણે. લવ સ્ટોરી જોવાને બદલે પણ જે ઘરમાં જેને લવ સ્ટોરી ચાલે છે ને એકબીજાની વચ્ચે એનું ધ્યાન આપો. આ જે પતિ પત્ની છે, બે દીકરા છે અને બે દીકરાની વહુ છે, તો નાનો દીકરો એની વહુ વારે લવ સ્ટોરી એકાવતો, ઓલો એની વારે લવ સ્ટોરી. બસ આ જ જીવન છે સમજા. અને હું તો કહું છું આપણે બે સમજો, આપણે બે લવ સ્ટોરી એકાવે. ખબર નથી પડતી કે ઘરના વડીલો જો આવી રીતના મન ફાવે એમ રખડશે, મન ફાવે એમ શોખ મોજ શોખ કરશે, તો ઘરના દીકરા અને વહુનું ક્યારે ધ્યાન રાખશે એ લોકો? અરે હવે દીકરા મોટા થઈ ગયા છે, કંઈ એનું કંઈ ધ્યાન થોડું રાખવાનું હોય. તું કેવી વાત કરે છે? જો અત્યારે જે કહું છું ને અને અત્યારે જે વિચારમાં છું ને એ કોઈ મજાકના મૂળમાં નથી. ઓહ, આ તો કોપાયમાન થઈ ગયા. ભાગો ભાગો પેલા ભાગો. એ કોપાયમાન થઈ ગયા. નહીં નહીં નહીં. તમે મહેરબાની કરીને મારી વાત સાંભળો પહેલા. હા, તે વાત તો સાંભળું છું, બોલ ને. ઘરમાં છે ને હા. ભાઈઓ નોખા થવાની વાત કરે છે અને તમારે ફિલ્મી ગીતો સાંભળી અને ફિલ્મી ગીતો ગાઈને પિક્ચર જોવા જઈને બસ આવું જ કરવાનું છે તમારે. એટલે બે જુદા થવાની વાતો કરે છે. દામીને કહેતી હતી કે અત્યારે સંપીને રહીએ છીએ, પ્રેમથી રહીએ છીએ, તો પ્રેમથી નોખા થઈ જઈએ. મને તો એ ખબર નથી પડતી કે દામિનીના મનમાં આ વાત આવી ક્યાંથી, અને એ પણ એની મમ્મીની સામે કહે છે. વેવાણ આવ્યો ને એની સામે કીધું તું એણે. અરે પણ આમ જો ગણતરી કરવી ને આપણે તો દામિની એવો છે ને સમજદાર છે સમજ્યા. અને મેં એવા ઘણા એક પરિવાર જોયા છે સમજ્યા. પહેલાં બહુ હમથી રહેતા હોય સમજ્યા, અને પછી છોકરા થાય ને, બે ભાઈઓને છોકરા સૈયા થાય ને, અને પછી છોકરામાંથી બાંધવાનું થાય બે, અને બાંધવાનું થાય અને પછી જુદા થાય તો એકબીજાના મોઢાએ ન જોવાનો એવો વ્યવહાર થઈ જાય સમજ્યા. કાગડા કૂતરાને ભળતું હોય ને એવું બે ભાઈઓને ભળે. એની કરતાં વાત બરાબર જ છે ને દામિનીની. વાહ, આ વાત દામિની દેવાંગને કરી તો દેવાંગ પણ આ વાતમાં સહમત છે. મેં દેવાંગને કીધું કે તારા પપ્પાને આ બધી વાત કરીશ, તો એના પપ્પા પણ આ વાતમાં એગ્રી થઈ ગયા. અરે પણ એમાં ક્યાંક ખોટી વાત છે. જો પરિવાર હોય ને, પરિવાર બધા બે ભાઈ ભેગા. આ હું મારા ભાઈ બેન જુદા થઈ ગયા, તારા ઘરે છે તારા બે ભાઈ જુદા થઈ ગયા છે ને, અને પછી બેને બોલવા વ્યવહાર ન રહે ત્યારે દાંત કાઢતા કાઢતા જુદા થઈ જવાય, અને આખી જિંદગી છે ને મન મેળ રહે બે ભાઈઓને. આમાં જુદું થવાનું ક્યાંય મોટી વાત છે. જો આપણા ઘરની વાત, મારા પિયરની વાત અને તમારા ભાઈઓની વાત ત્રણેયની અલગ છે. મારા પિયરે મા સાસુ વહુને તકલીફ હતી અને એકબીજા વળચણ કરતા હતા એટલે, અને તમારા ભાઈઓમાં પણ તકલીફ હતી. મોટા ભાભીનો સ્વભાવ જોયો હતો ને. અને આપણે એવું કંઈ છે જ નહીં. તો ભાઈ જ્યાં સુધી ભેગા રહીએ છીએ, પ્રેમથી રહીએ, સંપીને રહીએ, બસ તો પછી રહેવા દો ને. આ તમે બધા ત્રણેય એક મત કેમ કરો છો? પણ જો
તું એમ કહેશો કે મારે પિયરમાં હાવું અને નહોતું ભળતું, પછી જો આપણે આ દામિનીની ઘરે કંઈક સંતાન થાય, પછી ફાલ્ગુનીની ઘરે કંઈક સંતાન થાય, તો સંતાનમાં શું થાય ખબર? તું દામિનીના છોકરાને મારીને તો ફાલ્ગુની તરત દાંત કાઢે ને તો બોલીને ન ગમે. છોકરામાંથી બાંધવાનું થાય એટલે તમારા પછી છે ને સાહુઓના ખટરાક થાય. એની કરતાં અત્યારે જુદું થઈ જવાય એમ. અને અમારા ભાઈ એમ જ હતું ને, છોકરા થાય ને ત્યાં પછી જુદા ઘરમાં ઝઘડા શરૂ થાય છે. એટલે વાત બરાબર છે, તું આ બધું ટેન્શન લેવા. હું ટેન્શન ન લે. આખા બધા સોસાયટીમાં બધા વાતો નહીં કરે. બધા અત્યારથી એમ કહેતા હતા કે હિરલબેનનો પરિવાર કેટલો સમથી રહી છે. જો પરિવાર બધા કહે છે ને હમથી રહેશે, એ હમથી જ આપણે રહેવું. અને હું તો કહું જો જુદા થાય ને તો આ બે ભાઈઓ બાજશે. બે એવા હારી પણ બાજશે. શું કામ બાજશે? કારણ કે દેવાંગ અને દામિની એ બે એમ કહે મમ્મી પપ્પા મારી બાજુ એમાં રહે, મારી ઘરે રહે. અને ફાલ્ગુની અને અશોકી એમ કહે નહીં મારા મમ્મી પપ્પા અમારી હારે જ રહે. આપણી હાથું થઈને બે બાજશે જોજે. તો હવે પછી આવા સારા છોકરા વખાણ જ કરાવવા પડે ને, એવું ભળાશે તમને બેને. જો આમ જો મને એમ હતું કે મારું ચિંતાનું નિવારણ તમે લાવી દો, પણ તમે તો દેવાંગ તરફ છો, દામિની બહુ તરફ છો, એટલે મારા અશોકનું અને ફાલ્ગુનીનું કોઈનું જોવાનું જ નહીં ને. અરે એ જુદા થઈ જાય, એ એનું કંઈ જો આવું જોવાનું નહીં. દેવાંગ જુદો થાય એમ અશોક જુદો થાય, અને એનું કરે આ એનું કરે, ને આપણે બેની ઘરે સારું લાગે ત્યાં રહેવાનું. અને એ બધી વાત મૂકીને આ ઘરની વાત હાલ આપણે પિક્ચર જોવા જવાનું છે. તમારે જવું હોય તો જાઓ. તું એકલો જાઓ, 2 ટિકિટ મેં લઈ લીધી છે. હો કીધું ને તમે જાઓ, મને મારા જીવનમાં શાંતિ લેવા દો. શાંતિ હાથે કરીને સર તું અશાંતિને નોતરશો, પછી શાંતિ જ આવે ને મારી જેમ રહે ને. પ્લીઝ તમે જાઓ ને અહીંયાથી. આને ન હોય તો કાંઈ નહીં, હું એકલો જાઉં. પ્યાર હું. હાય ફ્રેન્ડ. અરે ફાલ્ગુની તમે? હા હું, બીજું કોણ હોવાનું? મને ફ્રેન્ડ કીધું? હા તો તમે છો ને, લાગો છો તો અરે. ફ્રેન્ડ જેવા જ. હું શું કહેતી હતી, આ તમે મમ્મીને પૂછી લીધું પિક્ચર જોવા જવા માટે? તેમણે તો ના પાડી ને? હા એણે તો ના પાડી. હવે એને આ કાંઈ શોખ કરવાની કાંઈ ખબર જ નથી પડતી, સમજ્યા? એટલે એણે ના પાડી કે મારે નથી આવવું. હવે એ ઘરની ચિંતામાંથી ને ચિંતામાંથી ઊંચી નથી આવતી, અને જિંદગી કેમ જીવાય એને કાંઈ સમજ જ નથી. જો સાચું કહું ને, હા, એક તો મારા સાસુ, એમને આ બધી કંઈ ખબર નથી પડતી, અને એક અશોક, એને આ બધી ખબર નથી પડતી. હા, આપણા બંનેના નસીબ કેવા ફૂટેલા છે નહીં? જો બધા એના કાંઈ વિચાર તો સરખા ન હોય. કોઈને એકદમ દિલથી જીવવું હોય, કોઈને પિક્ચર જોવાનો શોખ હોય, કોઈને ફરવાનો શોખ હોય, કોઈને સાથે ગમે ત્યાં મંદિરમાં જવાનો શોખ હોય, કોઈને વાંચવાનો શોખ હોય. એ બધાને અલગ અલગ શોખ હોય. એ જ તો કહું છું, તમને કેટલા શોખ છે ફરવાના, રોમેન્ટિક બનવાના, પિક્ચર જોવા જવાનું, સોંગ ગાવાના. અને મારા સાસુ, એને આ બધું જરાય નથી ગમતું. એવી જ રીતે મને એટલો બધો શોખ છે ફરવાનો, આમ સારા સારા કપડાં પહેરવાનું, શોપિંગ કરવાના, અને પિક્ચર જોવા જવાનું તો મને બહુ જ ગમે. આમ જે નવું પિક્ચર આવે ને, મારા મમ્મીને ત્યાં હતી ને, જે નવું પિક્ચર આવે ને એ પહેલા દિવસે પહેલા શોમાં જોઈ આવતા અમે લોકો, ફ્રેન્ડ લોકો મળીને. હું શું કહેતી હતી કે હું તમારી ફ્રેન્ડ જેવી જ કહેવાઉં ને, કેમ કે આપણા વિચારો મળતા આવે છે. હા એ વાત બરાબર છે, ફ્રેન્ડ જેવા કેવો, પણ આમ જો અમે લોકો છે ને આવી રીતે ફોટા બી લેતા હતા. ચાલ આપણે ફોટો લઈએ. હા, બરાબર. આ ફોટામાં છે ને તમને કોઈ કહી નહીં શકે કે તમે મારા સસરા છો. એવું છે? હું શું કહું કે ચલો ને આપણે બંને જણા પિક્ચર જોવા જતા રહીએ. અરે જો આપણે બંનેને ન જવાય ગમે એમ તો આપણે, હું સસરો છું ને તમે મારા વહુ છો, એવું લાગે ને તો એક કામ કરો, હું 2 ટિકિટ તમને આપી દઉં, અને તમે અને અશોક તમે બંને જઈ આવો, બસ જાઓ. અશોક અને મારી સાથે પિક્ચર જોવા આવવાના, તમને શું લાગે છે ટિકિટ હું નહીં લઈ શકું? પણ એ અશોક આવા તૈયાર થાય તો ને. અને અહીંયા કોઈ મારી ફ્રેન્ડ પણ નથી. મારા મમ્મીને ત્યાં તો મારા બહુ ફ્રેન્ડ હતા. હવે હું એકલી કઈ રીતે જાઉં? એના કરતાં આપણે બે જતા રહીએ. અરે પણ વાત બરાબર છે, પણ હવે જો અશોકને હું સમજા એ તમારી સાથે આવશે, એ ના નહીં પડે હું કહે ને એટલે. એ અશોકને શું સમજાવવાના તમે? એ છે ને એક મશીન છે, મશીન. એને છે ને આવડતું જ નથી કે એક પત્નીને કઈ રીતે ખુશ રાખવી જોઈએ, એની સાથે કઈ રીતે રહેવું જોઈએ.
એને ફરાવવી જોઈએ, હરવા લઈ જવું જોઈએ, શોપિંગ કરવા લઈ જવું જોઈએ. પણ ના, બસ એનું કામ ને કામ. અને એને મેં એમ કહ્યું કે તમે એકવાર તમારા પપ્પાનું ડ્રેસિંગ જુઓ અને એ ટાઈપના કપડાં પહેરો. તો મને કહે મને તો આવું જ ફાવે, મને તો આવું જ ગમે. મને તો લાગે છે કે તમારો દીકરો છે ને અશોક, એટલે શું કહેવા માંગો છો તમે? એટલે અરે એમ નહીં કે તમે આમ કેટલા મસ્ત, હેન્ડસમ, ચાર્મિંગ અને હજી આમ સ્ટાઇલિશ ફરો છો. અને અશોક અરે હાવ દેશી. તમારા જેવો છે ને એક ટકોય છાંટો એનામાં નથી. અરે પણ આમાં જ મેં તમને અગાઉ કીધું ને, જેવા જેના શોખ સમજા એ પ્રમાણે એ વર્તન કરે. અને તમે તો તમારે તમારી જાતને ખુશનસીબ માનવું જોઈએ. કારણ કે જો અશોકે કોઈ દિવસ તમને કોઈ વાતની ના પાડી. જો તમને પિક્ચર જવું હોય, ગમે ત્યાં જવું હોય, એમ કીધું કે નહીં જવાનું, મને કીધા વગર ક્યાંય નહીં જવાનું. કેટલી આઝાદી એણે આપી છે. હું તો કહું નસીબદાર હોય ને એને જ અશોક જેવો વર મળે. હા, પણ એટલે જ તો કહું છું કે આપણે બે પણ જઈ જ શકીએ ને. જો લોકોનું શું છે, એ લોકોને તો બોલવું હોય ને એ બોલે. અને આપણે સંબંધ તો ઘરનો જ થાય ને. હા એમાં કાંઈ વાંધો નહીં. હા તો ચાલો ને આપણે અરે પણ જો સમાજ પછી આપણે બધું જોવાનું હોય ને એમ, એટલે એવું લાગે ને તો આપણે બધા સાથે જઈશું. આખું ઘર આપણે સાથે જઈએ ને તો વધારે સારું લાગે. મને એમ હતું કે આમ તમે છે ને આટલા સારી રીતે ફરો છો ને તો તમારા વિચારો એડવાન્સ હશે. પણ તમે છે ને તમે વિચારોથી તો હજી દેશી જ રહ્યા. અગર જો તમારા વિચારો પણ એડવાન્સ હતા ને તો અત્યારે મારી સાથે આવત. અરે ના પણ મારે જો એવું લાગે ને તો દામિનીને વાત કરીશ. આ 2 ટિકિટ છે ને તો તમે મારે અને નથી દામિની જવું. મારે તમારી સાથે જ જવું હતું, મારે નથી જવું. છોકરી હવે અશોકને મારે કે સમજાવવું પડશે. હવે જોકે ફાલ્ગુનીની વાત બરાબર જ છે. ક્યારેક તો એને પિક્ચર જોવાનો શોખ જાય, જવું જોઈએ અશોકને. કપડાં જીન્સ ને ટી શર્ટ નથી પહેરતો, એ પિક્ચર શું જોવા જતો હતો? મમ્મી, ઓ મમ્મી, કિચનમાં છો? સંભળાય છે? ક્યાં ગયા? બોલ ને ફાલ્ગુની. મમ્મી, એ તો મને છે ને શોપિંગ કરવા માટે થોડા પૈસા જોઈતા હતા, તો આપો ને. શોપિંગ કરવા માટે રૂપિયા? થોડા દિવસ રાહ જો ને, થોડા દિવસ પછી આપી દઈશ. બધા જે લાવવું હોય ને લઈ આવજે. અરે મમ્મી, મારે હમણાં બહાર જવાનું છે ને એટલે શોપિંગ કરવાની છે. અને હું તો કહું છું ચલો તમે મારી સાથે ચલો, હું તમને જીન્સ ટી શર્ટ અપાવું. આમ મસ્ત, આમ મારા સસરાજી કેટલા મસ્ત કપડાં પહેરીને ફરે છે. કેવી વાત કરે છે ફાલ્ગુની? તારા સસરાને તો કાંઈ ખબર નથી પડતી કે એની ઉંમર થઈ ગઈ, એવા કપડાં ન પહેરાય. હવે મને જીન્સ ટી શર્ટ પહેરીને તારે શું કરવું છે? લોકો વાતું કરે કે આ ડોસી જો જીન્સ ટી શર્ટ પહેરીને રખડે છે. કઈ લોકો વાતો કરતા નથી. એ 2-4 દિવસ બોલે. હવે આ પપ્પા રોજ આવા મસ્ત મસ્ત કપડાં પહેરે છે, એટલી રોમેન્ટિક વાતો કરે છે, તો કોઈ ગામવાળા કહેવા આવે છે? આ તમારે છે ને પપ્પાને જોઈને થોડું શીખવું જોઈએ, આમ થોડું બદલાવવું જોઈએ. અને આમ મસ્ત જીન્સ ટી શર્ટમાં મારા સાસુજી કેવા મસ્ત લાગે નહીં? ગાંડી, તું વહુ છો કે કોણ છે દુશ્મન છો મારી? ઉલટાનું હું કાંઈક કોઈ વાત કરતી હોય ને તો તારે એવું કહેવું જોઈએ કે મમ્મી આવી વાત ન કરે. અને તું મને આવું શીખવાડે છે જીન્સ ટી શર્ટ પહેરવાનું? હે હા, કેટલા જૂના વિચારો રાખો છો. હું તો કહું છું કે તમારે લોકોએ છે ને હરવું ફરવું જોઈએ. હવે છોકરા મોટા થઈ ગયા, પરણાવી લીધા, એટલા માટે જ તું જે કહે છે ને એ ન કરવું જોઈએ. અને ફાલ્ગુની, તું જૂનવાણી વિચારની વાત કરે છે ને દીકરા, તો આ જમાનામાં અત્યારે કળિયુગમાં જૂનવાણી વિચારવાળાના લીધે જ આપણી સંસ્કૃતિ જળવાઈ રહી છે. નકર સંસ્કૃતિની તો અત્યારના લોકોએ બધી પથારી ફેરવી દીધી છે. ખબર જ હતી. આ અશોકને કંઈ કહું ને એટલે એ પણ એવું જ કે આવું નહીં પહેરવાનું, તેવું નહીં પહેરવાનું. પહેલાં તો મને પણ ના પાડતા હતા, પણ આ તો મારી થોડી ઘણી જીદ, એટલે હું તો મારી રીતે જ જીવું છું. પણ હવે સમજ પડી કે અશોક કેમ આવી રીતે રહે છે. મને એમ થતું હતું કે મારા સસરા આટલા ફેશનેબલ છે, આટલા મસ્ત મસ્ત કપડાં પહેરે છે, આટલા રોમેન્ટિક છે, તો અશોક કેમ એવા નથી? પણ હવે સમજાઈ ગયું. કેમ કે અશોક મારા પર ગયો છે એટલા માટે, અને દેવાંગ એના પપ્પાની પર ગયો છે એટલા માટે. મારા જ કરમ ફૂટેલા હતા તો કંઈ નહીં. પણ હું અરે એમ સમજાવું છું. કંઈ બોલી ને તું? ના, એ તો મને યાદ આવ્યું કે શોપિંગ માટે જવાનું છે. હું એમ કહું છું કે સમય સાથે છે ને પરિવર્તન પણ જરૂરી છે. જો સમય સાથે લોકો બદલાય નહીં ને
તો લોકો એને દેશી કહી જાય છે. એટલે અને દેશી જ આખી દુનિયા ડોલાવે છે એ તો તને ખબર જ છે ને. અને જૂનું એ જ સોનું હોય છે એ પણ તને ખબર છે, કેમ કે અત્યારના સોનામાં ભેળસેળ હોઈ શકે, પણ આપણા વડવાઓની પાસે જે સોનું હતું ને એમાં ક્યારેય ભેળસેળ ન હોઈ શકે, કારણ કે એ જૂનવાણી હતા. સમજી ગઈ. હા, પણ મને એવું હતું કે હું તમને લઈ જાઉં અને મારા જેવા સારા સારા કપડાં અપાવું તો તમને ગમશે. એટલે તું આ કપડાને સારા કહે છે દીકરા? તારી નાની ઉંમર છે એટલે બધું ચાલી રહે, પણ અમારી જેવી ડોસીઓને કાંઈ ન ચાલે. અરે હું તમને મારા ફ્રેન્ડની મમ્મી બતાવું. એ જે કપડાં પહેરે છે ને તમે એને જોઈને કહી નહીં શકો કે આ તારી ફ્રેન્ડની મમ્મી હશે. એવું લાગે મોટી બેન છે. અને તમે આમ હંમેશા આવા હાડલામાં ફર્યા કરો, કેવું લાગે? હવે આમ થોડો તો ચેન્જ લાવો. આ મારા સસરાજીએ તમારાથી બોર થઈ ગયા છે. જો દીકરા, સ્ત્રીની મર્યાદા હંમેશા એના સાડીના છેડામાં હોય છે, અને જે આ માથે ઓઢવાનો થોડો રિવાજ ગયો છે ને એ પણ મને નથી ગમતો. સ્ત્રીની મર્યાદા હંમેશા એનું ઓઢણું હોય છે કે ક્યારેય માથા પરથી એનું ઓઢણું ન કાઢે, સમજી? અને દૂરની વાત છે જીન્સ ટી શર્ટ પહેરવાની તો. અરે મમ્મી, એ બધું જૂના જમાનામાં હતું. હવે એવું કોઈ સારું તો માનતા રૂપિયા નથી. જોઈએ છે ને, હા. બસ મૂક હવે. લે બસ તું લઈ આવજે તાર જે જોતું હોય, મારે કાંઈ લપમાં નથી પડવું. જા. પણ આપો ને પૈસા. અરે લેવા તો જા દે. લઈ આવો. હું બહાર છું હો, મને બહાર આપી જજો. બાય. દામિની કઈ આવવાનું કહેતી હતી, હજી કાં નહીં પહોંચી? કામ હશે ઘરમાં, ક્યાંથી આવે બિચારી? આવ દામિની આવ. મેં એકદા છોકરી કહેતી હતી કે હું આવીશ અને કાં હજી ન પહોંચી? બહુ કામ હતું બટા? આ કામ તો ઠીક, પણ આ ઘરમાં બીજી વાત ચાલતી હતી. ઠીક, થોડું થોડું સમજી ગઈ. શેની વાત ચાલતી હતી? જુદા થવાની. જુદા થવાની? હા. ચાલ, જે થયું તે સારા માટે થયું. આમે કોક દી તો જુદું થવાનું જ હતું ને, આ વહેલો મોકો મળી ગયો. તમે કહ્યું ને પછી મારા સાસુએ મારા સસરાને અને ઘરમાં બધાને વાત કરી હતી, એટલે લાગે છે કે થોડાક સમયમાં તો છે ને હવે નોખા થઈ જ જઈશું. હા, પણ મને ખબર જ છે કે તું કેટલી સમજુ છે, અને તે જે રીતે વાત મૂકી હશે ને એટલે કોઈને વાંધોય નહીં આવ્યો હોય. ના રે. ઝઘડા નહોતા? બહુ વાંધો આવ્યો તો. ઝઘડા થયા હતા? થયા હતા, પણ મારે ને દેવાંગને થયા હતા ઝઘડા. મેં એમને કહ્યું ને તો પહેલાં એ તો ના જ પાડતા હતા કે ના ના આપણે નોખા નથી થવું, ભાઈની સાથે રહીશું, ભાઈ આપણને મદદ કરી છે, મને ભણાવ્યો છે. પછી મેં સમજાવ્યા કે ભાઈ તમને ભણાવ્યા છે તો એની ક્યાં ના છે, એના બદલામાં તમે થોડા ઘણા રૂપિયા આપી દેજો ને, એમાં શું થઈ ગયું? અને ઉપર જતાં ભાઈ એમનો સંસાર ચાલુ કરશે એટલે કે કાલ સવારે છોકરા થશે એમને, તો એ તો પહેલાં એમનું જ વિચારશે ને. તમારામાં બુદ્ધિ છે, આવડત છે, તો તમે તમારી રીતે ધંધો શું કામ ન કરી શકો? કદાચ તમે આગળ વધશો ને તો એવું કહેવાશે કે તમને ભગવાને દેન આપી છે એટલી બધી. હા, બહુ સરસ રીતે તે એને સમજાવ્યા હો. અસલ મારા જેવી છે તું, કેવું ન પડે તને. અને દેવાંગકુમારને કાંઈ ખોટું નહીં લાગ્યું હોય કાં? કે પહેલાં થોડુંક લાગ્યું હશે? લાગ્યું તું, પણ પછી મેં છે ને તમે જેમ કહ્યું ને એવી રીતે મસ્કા મારવાનું ચાલુ કર્યું, એમને સમજાવ્યા એટલે પછી માની ગયા. એ સારું થયું. અને હજી હું તને એક વાત કહું કે આ તો આપણે બરાબર સમયે શોખથી ભાંગી છે. બોલ, કે હું છે ને મારા ઘરે જ્યારે પરણીને આવી ને ત્યારે માનીશ તું, મારા ઘરે બધા ભેગા જ રહેતા હતા, અને કેટલા બધા. પણ તારા પપ્પા જ છે ને બુદ્ધિવાળા હતા, બધાય કરતાં વધુ કમાતા હતા, એટલે ઘરમાં તો બધાને એને લીલા રાજ. કોઈ કમાવા જવાનું નામ ન લે, ઓછી આવક હોય તોય એવું ન વિચારે કે કાલ સવારે આપણા કુટુંબનું શું થશે, કાંઈ નહીં. પછી મેં તારા પપ્પાને સમજાવ્યા. મેં કીધું આમને આમ તમે ક્યાં સુધી ગધા વૈતરું કરશો, અને આ બધાને તમે ક્યાંથી પાળશો? અને એ બધા તો જ્યારે નોખા થશે ને તો એને કમાઈને ભેગું કરશે, અને અત્યારે એ કરતા હશે, અને તમે આ બધા એનો બોજ લઈને ફરો છો. પછી એ સમજ્યા. પહેલાં તો દેવાંગકુમારની જેમ પહેલાં તો થોડુંક બાંધ્યા મારી હારે, તું અમારા ઘરમાં બધા એને જુદા કરાવવા આવી છે ને, તું આમ ને તું તેમ ને. પછી હું કરતી ખબર?
રોજ એનો હારો મૂડ જોઈને ધીમે 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 એનું મગજ કોરી ખાતી હતી. અને એક વખત એને વિચાર તો આવ્યો, એનું કારણ છે, હું સમજાવતી હોઉં પછી રોજ જોવે તો ખરા ને કે ઓલો નાનકો નથી કમાતો, ઓલો ઓછું કમાય છે અને ઘરમાં કોઈ મારા સિવાય દેતું નથી, નક્કી બધા ભેગું કરે છે. પછી બધાને ખબર પડી ને પછી અમે લોકો નોખા થયા. મેં પણ એવું જ કહ્યું હતું. આમ જ સમજાવ્યા મેં કે ભાઈ ઓછું કમાય છે, તમે વધારે કમાઓ છો તો તમારે વધારે ઢસરડા છે. કદાચ તમારી જગ્યાએ ભાઈ વધારે કમાતા હોત તો તમારા માટે એટલું વિચારત. પછી બુદ્ધિ આવી. હા, અને કેવું હોય ખબર, આ દેવાંગકુમાર કમાય છે પણ દેવાંગકુમારની એ નજર નથી જાતી કે હું કમાઈને ઘરમાં બધું દઉં છું અને આ નાનકો કમાય છે એ તો ઘરમાં કાંઈ દેતો નથી, એટલે જે કમાતો હશે એ બધું ભેગું જ કરતો હશે ને. કંઈ વાંધો નહીં બા, હવે થઈ જશે ને ફેસલો. હા, હવે અત્યારે તો લોઢું ગરમ છે ને ત્યાં હથોડો મારી જ દેજો હો, ઠંડો ન પડવા દેતી. સારું બા. મનીષ તું કેવી વાત કરે છે તું? અરે આવું કેવી રીતે થઈ શકે? જો મેં તને પૈસા આપ્યા હતા પછી મારે નથી જોવાનું કંઈ. અરે નાની સૂની રકમ થોડી છે ભાઈ, 20 લાખ રૂપિયાનો સવાલ છે. હું 20 લાખ રૂપિયા ક્યાંથી કાઢીશ? જો હું રસ્તા ઉપર આવી જાય જો આવું તું કરીશ ને તો. યાર મનીષ, હાલો હાલો મનીષ, અરે મનીષ યાર. શું થયું? કઈ પ્રોબ્લેમ છે? હેલો દેવાંગ, શું થયું? શું નથી થયું એમ પૂછ મને. શું નથી થયું? મેં કહ્યું તું ને તને કે આપણે પરિવારથી જુદા થવું નથી. ફરી એની એ વાત લઈને આપણે નોખા થઈ ગયા ને, હવે વાતને ભૂલી જવાની હોય. હા તો પરિવારથી નોખા થઈને આપણને કંઈ મળવાનું નહોતું. આજે એ વાત સાબિત થઈ ચૂકી છે. પણ શું થયું છે એ તો બોલો. શું કહું હું તને? પાયમાલ થઈ જઈશું આપણે. 20 લાખ રૂપિયાનો માલ મેં કોઈ વ્યક્તિને આપ્યો તો, ઉધાર વિશ્વાસથી આપ્યો તો, અને અત્યારમાં એ વ્યક્તિ માલ લઈને રૂપિયા આપવાની ના પાડી રહ્યો છે. ના પાડે છે એટલે? હા તે તો કાલે આપી દેશે, પરમ દિવસે આપી દેશે. કંઈક વાત તો થઈ હશે ને તમારી? હું કાલે પરમ દિવસે ચોખ્ખી ના પાડે છે. મને નહોતી ખબર કે આ ફ્રોડ વ્યક્તિ છે. ફ્રોડ? ફ્રોડ? શું શું ફ્રોડ? કેવી રીતે ફ્રોડ? પૈસા તમે બાકી રાખ્યા અને માલ આપી મને દીધો? નથી ખબર દામિની કે મેં આવું શું કામ કર્યું. આમ પણ દરેક વખતે હું વેચાણની સ્લીપ આપું છું પણ આ વખતે ના આપી, કારણ કે મને વિશ્વાસ હતો કે આટલી મોટી રકમ છે તો એ રકમ પાછી આપી દેશે. બુદ્ધિ વગરના છો સાવ. નાની અમથી રકમ હોય ને તો બાકીમાં પણ એટલી મોટી મોલની વસ્તુ કોણ આપે? અરે પણ અંજાઈ ગયો હતો હું. મને એમ હતું કે આટલો મોટો ધંધો પહેલી વાર થઈ રહ્યો છે તો નેક્સ્ટ ટાઈમ આપણે કંઈક નવો વિચાર કરીશું. પણ બધું બરાબર ચાલતું હતું તો અચાનક આવું કેવી રીતે થઈ શકે? અને આપણે ઉધારમાં દેવાય જ નહીં ને. ના જ દેવાય, પણ દીધું. મારી મતી મારી ગઈ હતી એટલા માટે આવો ધંધો કરવા ગયો અને હવે ખોટ ગઈ છે તો હવે શું કરવાનું છે? કેટલાની ખોટ ગઈ છે? 20 લાખ રૂપિયા પૂરા. અને આ 20 લાખ રૂપિયાની ખોટ જવાથી મને લાગે છે કે આપણી પાસે હવે આપણું કંઈ નહીં બચે. આ ભાડાનું ઘર પણ નહીં. લે એમ કેમ કાંઈ નહીં વધે? તમે કાંઈક તો વિચાર્યું હશે ને કે આવું થાય તો શું કરવાનું શું નહીં? કાંઈક તો રસ્તો હશે ને હવે? નાનકડા ધંધામાં આટલું મોટું રિસ્ક લઈએ તો શું કરી શકીએ બીજું? કહીશ તું મને? પોલીસ કમ્પ્લેન ન થાય? ના થાય, કારણ કે આપણે તે વેચાણની સ્લીપ નથી આપી એને. કારણ કે હું થોડો ઘણો ટેક્સ બચાવવા જતો હતો. મને એમ હતું કે જો આમાં માલ કે વસ્તુ આપીશું તો આપણો ટેક્સ પણ બચશે અને ઉપરથી એ રૂપિયા પણ આપણને મળશે. મને થોડી ખબર હતી કે પાર્ટી મારી સાથે આ ગેમ રમી રહી છે. જો દામિની, હવે જેને બીજો કોઈ રસ્તો નથી મારી પાસે. ધંધો કરતા જ નથી આવડતું. એટલે મને કંઈ નથી આવડતું. ધંધો કરતા નથી આવડતું, જિંદગી જીવતા નથી આવડતું, કંઈ નથી આવડતું. તે કહ્યું ને એ પ્રમાણે અત્યાર સુધી કરતો આવ્યો છું. હવે તું મને કહે કે હવે શું કરવું? મેં કહ્યું એમ? વાહ, જો મને તો લાગે છે કે આપણે મમ્મી પપ્પાને વાત કરી દેવી જોઈએ. હા, બહુ સરસ સલાહ આપી રહી છે તું. હા, કે જ્યારે મારો ધંધો સારો ચાલતો હતો ત્યારે મમ્મી પપ્પાને, મારા ભાઈને બધાને મેં ઠોકર મારી અને અહીંયા આવતો રહ્યો. અને હવે જ્યારે મારી પાસે કંઈ નથી ત્યારે એમની પાસે જાઉં? શું કહીશું એમને? વાત કરવામાં શું જાય છે? કદાચ એમની પાસેથી કંઈક રસ્તો નીકળી જાય તો? નહીં નીકળે કોઈ રસ્તો. અને આટલી મોટી રકમ હું ક્યારેય ભરપાઈ નહીં કરી શકું. મને લાગે છે કે એક જ રસ્તો છે અને એ છે મારું મોત. અરે શું બોલો છો? હા, પહેલા લોકો અહીંયા આવશે, આવીને આપણને ઘરની બહાર કાઢશે અને મને મારી નાખશે. વાત થાય પૂરી. અરે પણ આપણે મમ્મી પપ્પાને વાત કરીએ ને એમને કહીશું કે આવી રીતે ભૂલ થઈ ગઈ છે, એક પ્રોબ્લેમ આવી ગઈ છે. એ મમ્મી પપ્પા છે ને તો આપણી વાત સાંભળશે. આપણે જઈને એમને વાત કરીએ. હા ફાલ્ગુની,
કેવું કહેવાય નહીં, પરિવાર જ્યારે સાથે રહેતો હોય, પરિવારના બધા સભ્યો એકારે હળીમળીને બધા રહેતા હોય, અને ત્યારનો નજારો, અને જ્યારે દીકરાઓ નોખા થાય ત્યારનો નજારો હાવ અલગ જ હોય છે. પણ મમ્મી એમાં આપણે શું કરવાના હતા? આ દેવાંગ અને દામિની એ સાથે નહીં રહેવું હતું તો એમાં આપણો તો કોઈ વાંક નથી ને. જાણું છું કે આપણો કાંઈ વાંક નથી, પણ મા માટે બે દીકરા સરખા જ હોય ને. મા માટે તો ડાબી અને જમણી બે આંખ સરખી હોય. પછી મારો અશોક હોય કે મારો દેવાંગ. મમ્મી હા હા દેવાંગને ને કયો નહીં લઈ આવો. અશોક, બસ આ જ વાત હું ફાલ્ગુનીને કરતી હતી. કેટલા સમય થઈ ગયો બેઉ નોખા થયા છે, તો પણ મારાથી મારો દેવાંગ વિસરાતો નથી. ગમે એમ હોય પણ બે ભાઈઓ જે હારે રહેતા ને એ કાંઈક અલગ રોનક હતી ઘરમાં. હવે હું એમ કહું છું કે એને કઈ તમે કયો ને એવી રીતે આ ઘરમાં થાય, પણ એકવાર અહીંયા પાછા વહી આવો. એની જરૂર નથી. મારો દીકરો આવી ગયો. બેટા તને ખબર છે, જ્યારથી તો નોકો થઈને ગયો છે ને મને આ ઘરનું સહેજે મન નહોતું લાગતું. એવી એક પણ ક્ષણ નથી કે મેં મારા દીકરા દેવાંગને મારી બહુ દામિનીને યાદ ન કર્યા હોય. મમ્મી તમારો દીકરો આવી ગયો, ક્યારે અને શું કામ નહીં પૂછો તમે? મમ્મી મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી કે હું તમને બધાને છોડીને જતો રહ્યો. ત્યારે મમ્મી ફસાઈ ગયો છું. મારી પાસે કોઈ આશા નથી રહી કે હું કોઈ પૈસાની સગવડતા કરી શકું. થઈ ગયો? કેમ? હું થયું દીકરા? તું માનીને વાત કર ને. હા હું થયું? એક પાર્ટી સાથે મેં ધંધો કર્યો હા અને ઉધારમાં માલ આપ્યો. પાર્ટી પેમેન્ટ આપવાની ના પાડી રહી છે અને મમ્મી જો મેં જે લોકો પાસેથી રૂપિયા લીધા હતા એ બધું ઝીરો થઈ ગયું છે. મમ્મી મારી પાસે કોઈ ધંધો નથી, રહેવા માટે કોઈ ઘર નથી રહ્યું હવે મોટા ભાઈ. આવું હું કામ બોલશો તું? હે હજી અમે બધા છે ને જીવીએ છીએ. હા ઘર નથી રહ્યું એટલે અરે આ તારું તો ઘર છે. અને તું હું કહે છે કે બધું જીરો થઈ ગયું છે? મારો દેવાંગ પહેલા પણ હીરો હતો અને હજી પણ હીરો છે. તારે દેવું થઈ ગયું છે ને, તું જરા ચિંતા કરમાં. હાલે હા હા મંગળસૂત્ર. અરે મમ્મી મમ્મી મારે મારે કાંઈ નથી જોતું. અરે આ બધું વેચી નાખ. હજી આપણા ગામડે જે જમીન છે ને એ બધું જ વેચી નાખજે. પણ મારા દીકરો જે દુઃખમાં હોય એવું તો ક્યારે હું જોઈ નહીં શકું. કેમ કે આખી જિંદગી મેં મારા દીકરાની ખુશી જ જોઈ છે દેવાંગ. ક્યારે મેં એવું નથી ઈચ્છ્યું કે મારો દીકરો દુઃખી થાય, પણ તું મને મૂકીને ગયો ને એ જ મોટું દુઃખ હતું દેવાંગ. એ જ મોટું દુઃખ હતું. હાલે હાલે આ બધું તું વેચી નાખ. અને જો હજી ઘટે ને તો હજી આપણે બહારથી ક્યાંક વ્યવસ્થા કરશું. તો જરાય મૂંઝાતો નહીં બેટા. હજી તારા માવતર, તારા ભાઈ બધા તારા પડકે ઊભા છે. તું જરાય મૂંઝાતો નહીં. મમ્મી શું કહું? અરે એક વાર અહીંયા આવીને ફરિયાદ શું કરી? તમે લોકોએ તો તમારા જીવનભરની કમાણી મારા હાથમાં મૂકી દીધી. મમ્મી આજે મને સમજાય છે કે પરિવાર એટલે શું, પરિવારની કિંમત શું હોય. તમે લોકો અત્યાર સુધી મને સમજાવતા હતા ને દીકરા તું એકલો જઈશ તો હેરાન થઈશ, પણ હું જ ના માન્યો મમ્મી. ને અત્યારમાં મારા સમયે મને બધું ભાન કરાવી દીધું કે કઈ કઈ જગ્યાએ ખોટો હતો. મમ્મી
મોટા ભાઈ બની શકે તો મને માફ કરી દો ને. અરે દેવાંગભાઈ, એમાં શું થઈ ગયું? આ તમને તકલીફ છે તો અમે લોકો સાથ નહીં આપશું તો કોણ સાથ આપશે? હા, બધા મારા જ ઘરેના છે અને હજી જોઈતા હોય ને તો મારા પિયરમાં પણ છે. હું એ લાવી દઈશ, પણ તમે આવી રીતે દુઃખી નહીં રહો. હા, બરાબર ને મમ્મી? હા, જોયું ને દીકરા, તારી આંખ હવે રહી રહીને ઉઘડીને. ત્યારે હું કહેતી હતી કે પરિવાર એક પંખીનો માળો છે અને એમાંથી એક પણ પંખી માળામાંથી ઉડી જાય ને તે માળો વિખાઈ જાય છે. મમ્મી, એમાં એમની ભૂલ નથી. આ બધું મારા જ લીધે થયું છે. તમારા લીધે? હા, મારી અને મારી બાના લીધે. એમણે જ કહ્યું હતું મને કે નોખા થઈ જઈએ ને તો વધારે સારું, આપણે આપણી રીતે જીવી શકીએ. દેવાંગની તો બિચારાની ના જ હતી, એમને નોખા થવું જ નહોતું, પણ એ મારી વાતોમાં આવી ગયા અને હું મારા બાની. આ બધી મારી ભૂલ છે મમ્મી, મારા લીધે થયું છે. ના ના, તમ તારે કાંઈ વાંધો નહીં, હાયલા કરે, સમજ્યા? અને તમે હવે કાંઈ ચિંતા નહીં કરતા, અને હજી ઘટે એમ હોય ને તોય કહેજો હો. પણ જો હવે છે ને આમ તમે છે ને દાંત કાઢતા રહેજો, આવી રીતે રોતા નહીં. કા દેવા, તને ખબર છે માવતર માટે સંતાનો સરખા હોય છે, એના માટે પ્રેમ સરખો હોય છે, પણ અત્યારના સંતાનો માવતરને સમજી નથી શકતા. પણ કાંઈ વાંધો નહીં, સમજી ગયું છે ને, હવે તું અમારી સાથે જ રહેજો.